ગુડ મોર્નિંગ. જો આજની શરૂઆત અહીંથી. બહાર કાઢ લે ગાડી. હવે તો નવી સાઈડનો સામાન, સટિંગ સામાન બધો મોકલાવાનો છે અહીંથી. એટલે ત્યાં આજે પડદીનું સેન્ટિંગનું કામ થશે. બરાબર. વિશાલ આ ગાડી લઈ ગામડે જવાનું. પોટર બુક કરાવ્યું હતું, પોટર આવી ગયું. એ ભઈલા ગાડી આમ સીધી કરીને આમ લ્યો ને, ગાડી આમ સીધી કરીને આમ આવો દો ને. હા હે આમ સીધી કરીને આમ રિવર્સ માં આવો જો મસ્ત. ભાઈ ને ફાવતી નથી ગાડી. નવો છે ડ્રાઈવર, નવો હોય તો હું લઈ દઉં એમ. હે એવું નહીં, ઓછી ફાવતી હોય તો હું લઈ દઉં એમ, ગાલીને કાઢી દઉં. अरे यार हेलो हेलो हाँ मालिक પેલા ફાવે છે ને. अरे मालिक वो थोड़ा सा गलती हो गई જાડુ આપણે માઇક લઈ લીધું સાથથી. હવે જોઈ માઇક લઈને કામ કેવું થાય છે આજે વ્લોગિંગ નું. બરાબર, લગભગ વાંધો નહીં આવે. માઇક થી શરૂઆત કરી છે. હા તો પછી માવાનું ધ્યાન રાખજે. કાતર મારવાનું કામ જીતભાઈ નું છે. ચલો ઉઠો. હા રત્ના ગામડે રહી. એ તો તું મારા હાટું બનાવે ને, પણ મારા માટે બનાવે ને બસ. તો પછી કાલથી અહીંયા ફૂલ ફેઝમાં કામ ચાલુ થશે. હાલ ચણતર નું કામ ચાલુ થાય. માલ ને એવું ખપાઈ ગયું છે. અંકિત નહીં આવવાના. કાલે ફોન આવ્યો તો આજ લગભગ અહીંયા સામાન મૂકીને ગામડે કઈક લેવા જવાનો છે એવું કેતો હતો. આટો લેવા જવાનો છે, પૈસા લઈને જવાનો છે કઈક. अमीर आदमी देखा नहीं कि भिखारी की तरह भीख मांगना शुरू. अमीर હા હા એને આપી દેવાની. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. આ સાઈડ ઉપર ગ્રીન નેટ આવી ગઈ છે અને જે લગાડવાનું જે ચાલુ કરી દીધું છે. બરાબર. અને એક આ સાઈડ ઉપર મોટો એક ઇસ્યુ થઈ ગયો છે. જે પાછળની સાઈડમાં જે વર્ક ચાલુ હતું, મતલબ કે સમજો કે પાછળ કોઈ બિલ્ડરનું કામ ચાલુ છે બિલ્ડિંગનું. બરાબર. તો એ બિલ્ડિંગમાં પાછળની સાઈડ ગાઈડ વોલ બનાવેલી છે અને ગાઈડ વોલ બંગલાની એક્ઝેક્ટ બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવતા હતા. અને આપણા બંગલાની અને બાજુના બંગલાની દિવાલ એક ધસી પડી. તો હાલ તો આપણા બંગલામાં કોઈ રહેતું નથી, પણ પેલા બંગલામાં રહી છે. હું તમને જઈને બતાવું. બરાબર. જવાનું બી આ બધું તોડવાનું જ છે, પણ હાલ આપણે જવામાં એટલો પ્રોબ્લેમ થાય. તમને બતાવું. પેલી આખી વોલ પેલી થઈ ગઈ છે. અને આ બંગલોની એક એપાર્ટમેન્ટની સ્કીમ છે જે પાછળ ગાઈડ વોલ બનાવેલી છે.
બરાબર. એટલે આપણી સાઈડનું ડિસિઝન થોડું પેન્ડિંગ રાખવું પડે એમ છે. હવે જોઈએ આગળ. હમણાં 11 વાગે એક મીટિંગ છે પાર્ટી જોડે, તો પાર્ટીનું આપણા આર્કિટેક્ટનું શું કેવું છે, ત્યાર પછી આપણે આ સાઈડ ઉપર આગળ વર્ક સ્ટાર્ટ કરશું. બરાબર. આ સુરેશભાઈની ગ્રીન નેટ લગાડવાનું કામ ચાલુ છે બાજુમાં. શેઠ ક્યાં? આપણે આવી ગયા છીએ. જો અહીં શટરિંગ સામાન સવારમાં જે ભરાતો હતો બધો લોડ થઈને અહીંયા આવી ગયો. પડદીનું સ્ટીલ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. બરાબર, બતાવી દો. માણસો લાગી ગયા છે બધા કામે હતા એમને. જો પોઈન્ટો લાગી ગયા છે, તો મારેલા છે સર્વેર પોઈન્ટ મારીને ગયા. જો કોલમ બધા ઓકે આયા ને? હે, આપણું આપણું પોતાનું સર્વે કરેલું બરાબર ને? પડદીનું કેમ? હે 0-0 આવ્યું ને? લગભગ કોલમ બધા ઓકે આવી ગયા. હા, એક નંબર આવી ગયા. કોલમ નું પ્રોબ્લેમ નથી. એટલું નોર્મલ તો રહેવાનું ને બકા. અરે આમાં ખીલી માર દેજે ને, આમાં ખીલી માર દેજે ને, નકર જતા રહે. લાયા લાયા હોય ઠીક છે, નકર પછી ઓલું કરી નાખો. જો વાલ પ્લેટો બધી આવી. આટલે કેટલી વાલ પ્લેટો ભરીને લાયેલા? હા, પૂરો લઈએ જોઈ જાય એટલું ના જાય. હોકા જાતી છે પડદીમાં, કદાચ જઈ જઈને કેટલીક જાય. નો જાય, પૂરી જતા હશે. કેટલી બધી વાલ પ્લેટ છે. આખા શેડ ની વાલ પ્લેટ છે, તો આટલી બધી વાલ પ્લેટ થોડી જોવે. સાહેબ આપડા ખાવા બેસી ગયા. સાહેબ ને પૂછીએ આપણે કે આટલી બધી વાલ પ્લેટ લઈને કેમ આવ્યા? આટલી બધી વાલ પ્લેટ કેમ લઈને? ટાઈબિંગમાં કેટલી જોઈ તને ખબર? હા, બધી ભરાઈ લીધી. તો ભરાઈ લીધી તો એને પછી વ્યવસ્થિત મુકાવી દેજો, થપ્પો મરાવી દેજો એમ. પછી બધી બેન્ડ થઈ જાય એનો કઈ મતલબ નહીં. હું કહું भाई ने बोला करने का तो करने का. આપણે આ સાઈડ ઉપર આવી ગયા. ઘણા દિવસોથી આ સાઈડ ઉપર આવવાનું નહોતું થયું, કેમ કે અહીંયા ફાઇનલ ટચિંગ નું કામ ચાલુ છે. પરચુરણ 1-2 કારીગર રોજ આવે છે. જો છે ને એકદમ વ્હાઇટ હાઉસ. આ બંગલો પાર્ટી યુનિક બનાવવા માંગતી હતી, એટલે એને ટોટલ વ્હાઇટ કામ કરાવડાવ્યું એમ. સ્ટ્રક્ચર વ્હાઇટ, કલર વ્હાઇટ, ટાઇલ્સ વ્હાઇટ, એક્ઝેક્ટ ફ્રેમમાં બધી નેનો વ્હાઇટ. જો એકદમ વ્હાઇટ એમ, પ્લેન વ્હાઇટ એમ. જો અહીંયા પરચુરણ અમારું કામ ચાલુ છે, પીસીસી નું એનું. તમે કેમ બેઠા છો? પડીકા કેમ ખાવ? બપોર ટિફિન નથી ખાધું? હે, ખાધું તું તો કેમ એમ થાય? હે, જો ચિરાગ ને બોલાવ્યો કે ચિરાગ ક્યાં આવ્યો ને. હવે આપણે ઉપર છે. ચિરાગ ને બોલ. ચિરાગ, અહીંયા જ કોઈ છે ને? હા, ચિરાગ ક્યાં ગયો? એક કેમ નથી રૂમમાં? એ ઓલું પાણી ક્યાંથી જાય? હે, હું તૂટી ગયું છે? अरे कहना તો પાણી ચડાવવાની કે ઉતારવાની?
ક્યાં અત્યારે ફૂલ પાણી આવે? હાલ તો કયું છે જોતો? ભાઈ સાહેબ નાઈન તૈયાર થઈ ગયા છે. ક્યાંથી છે? હે ક્યારનો એટલે ઈ પાણી કેટલા વાગે બંધ થાય પાછું? બરાબર. હે બરાબર. તો એના પણ ઓલું બૂચ માર દો ને પણ. અમારે રોજ સાંજે આવી મગજમારી હોય, માણસો બોલાવાના હોય છે રોજ. દા તું કાઢો બાબુ કાકા. बाबूराव का स्टाइल है. એટલું બધું કામ છે ને અત્યારે કારીગરો નથી, આપણે કામ શું કરશું? હજી દિવાળી કેમ કરવી આમાં નામાં આપણે? આજે તે બદન મેં ખકડાયા હે પન હા, માણસો ઘરે જાય ને પછી આવવા તૈયાર નથી થતા. ધીરજભાઈ કે હે પરમ દાડે હું નકળું કે હા, પછી પેલો દીનો કે હે હું ખબર જ નહીં નીકળા, 2 દિવસ નીકળા હે. આખો દિવસ મકાન માલિકોના ફોન હેન્ડલ કરવાના, ત્યાર પછી માણસોને રાત્રે બોલાવાના. બરાબર. આખો દિવસ માણસો જ્યારે કન્સ્ટ્રક્શન લાઈનમાં ન હોય તો આપણને તકલીફ પડે. छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे બોલવાનું છે જેવું આવડે ને એવું. मन ना आवड़े એવું તું બોલ, જો એમાં સંભળાય. એમાં તું બોલ ને તો એમાં સંભળાય. બોલ પછી બીજું બોલો તને હો કેમ? બીજું નથી બોલવાનું મને. ટાટા કહી દે, તું નાનો ટાટા કહી દે. હાલો કાલ મળીએ કહી દે. કહી દે કાલ મળીએ કે કાલે મળીએ કે. તું બોલ કાલે મળીએ એમ કે. खत्म. સમજો કાલે મળીએ એવું કે. बाय बाय टाटा गुड बाय गया. રાત કાલે